i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સુથારવાસા ખાતે ગોવિંદ ગુરુ મહારાજની મૂર્તિનું અનાવરણ મહોત્સવ આદિવાસી સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવ્યો। મળતી માહિતી મુજબ આજરોજ તારીખ 18/1/2025ના રોજ સુથારવાસા ખાતે સાતસેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સામે ગોવિંદ ગુરુ મહારાજની પ્રતિમાનું અનાવરણ આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। ગામના આગેવાનો મથુરભાઈએ કહ્યું કે ગામના તમામ લોકોને આવકાર્યા, ગોવિંદ ગુરુ મહારાજના જયકારો બોલાવ્યો। તેમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કહ્યું કે આ મહાન નેતા પણ આપણા માટે ખૂબ લડત લડી શહીદ થઈ ગયા છે। આ ધરતી પર ગોવિંદ ગુરુ પણ શહીદ થઈ ગયા। તેમની ધૂણી કંબોઈ ખાતે આવેલી છે। કોમ્પિટિશનમાં ભાગ લેવા તેમજ સમાજ માટે કંઈક નવું કરવાની સલાહ આપી હતી અને આ કાર્યક્રમનું સંચાલન શ્રી દીપસિંહભાઈ બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું। ડૉક્ટર બારૈયા લીંબડી, ડૉક્ટર ડામોર, કમલેશભાઈ ડામોર મધ્યપ્રદેશ કાંકડવાડીએ આદિવાસીના ઇતિહાસ અને ગોવિંદ ગુરુ મહારાજનો ઇતિહાસ અને તેમના આદિવાસી સમાજ માટે ભીલરાજના માંગણીનો સંદેશને ઉજાગર કર્યો હતો અને અનિલભાઈ પુરિયા દ્વારા આદિવાસીઓના હક અને અધિકાર વિશે ઓળખાણ સહિતનો વિસ્તારવાઇઝ જાણકારી આપી હતી। સૌને જમવાની વ્યવસ્થા ગોઠવી હતી અને 5 પૂર્ણાહુતિ દિનેશભાઈ બારૈયા દ્વારા કરવામાં આવી હતી। આદિવાસીઓના બાળકોને શિક્ષણ કુરિવાજો ખોટા ખર્ચાઓથી દૂર રહેવાની જાણકારી આપી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। जय जोहार, जय गुरु मालिक, गुरु गोविंद महाराज की जय। आज रोज सुथारवासा मुकामे गुरु गोविंद की मूर्ति अनावरण कार्यक्रम करवामां आव्यो અને આજ ધરતી પર ગુરુ ગોવિંદ આજથી 125 વર્ષ પહેલા આવે અને અહીંયા આખા ભીલ પ્રદેશ એટલે કે મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રના ભીલોને ભેગા કરી અને અહીંયા ધૂણી પૂજી હતી અને તમામ આદિવાસી સમાજની અંદર જે અંધશ્રદ્ધા, કુરિવાજો, વહેમો, દારૂ વગેરે નશાબંધી કાર્યક્રમ ચલાવી અને લોકોને જાગૃત કરી એકઠા કર્યા હતા અને એમની છેલ્લે એક માંગ હતી કે ભીલ રાજ એ મારી મુખ્ય માંગણી છે। જેલમાંથી પણ એમને આ કોર્ટ સામે નિવેદન આપેલું છે અને એ ઓન રેકર્ડ છે। તો આ મુહિમ આગળ વધારવા માટે તમામ આદિવાસીઓ આજે જાગૃત થયા છે। આટલી શહીદી આપી શેના માટે? આદિવાસીઓની સ્વાયત્તતા માટે। સ્વાયત્તતા એટલે કે ભીલ પ્રદેશ આદિવાસીઓનું એક અલગ રાજ્ય હોવું જોઈએ। જ્યારે ભીલ આદિવાસીઓ મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં, ગુજરાતમાં અને રાજસ્થાનમાં રોટી બેટીનો વ્યવહાર કરતા હોય, પોતાનો પહેરવેશ એક હોય, ભાષા એક હોય, બોલીઓ એક હોય, રૂઢી પરંપરા માન્યતાઓ એક હોય, તે છતાં પણ 4 ટુકડા કરી દેવામાં આવ્યા અને આપણા જે ગુરુ ગોવિંદનું સપનું હતું સ્વાયત્તતાનું, ભીલ રાજનું, એ આજ સુધી પણ ફળીભૂત થયું નથી। એના માટે જાજુ વ્યવસ્થા અપનાવવી પડશે। જાજુ વ્યવસ્થાથી